ગુડ મોર્નિંગ સર. આજે આપણે મનુષ્યનું પાચન તંત્ર સમજાવવા જઈ રહ્યા છે. મનુષ્યનું પાચન તંત્ર એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે ખાઈએ છીએ, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન જે ખાઈએ છીએ તે કેવી રીતે આપણા પેટમાં રહે છે અને ક્યાં સુધી રહે છે અને ક્યારે પાચિત થાય છે તે આપણે સાથે સમજીશું. જ્યારે આપણે ખાવાનો કોળિયો એટલે કે ખોરાક હાથમાં લઈએ છીએ ત્યારે આપણે મુખ વડે તેને અંદર લઈએ છીએ ત્યારે મુખ ગુહા દ્વારા તે અંદર જાય છે અને દાંતો દ્વારા તે ચબાય છે. લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે જેમાં એક ઉત્સેચક રહેલો હોય છે એમાઇલેઝ. તેમાં તે એમાઇલેઝ ખોરાકને પોચો, લીસો અને પોચો બનાવે છે અને તેને દળે છે અને તે નાના કણો અંદર નળી વડે જઠરમાં જાય છે. જઠર એક મનુષ્યનું એવું પાચન તંત્ર છે જે આખા શરીરનું પાચન કરવાનું મુખ્ય એક અંગ છે. આ જઠરમાં જઠરરસ આવેલો હોય છે. જઠરરસમાં 3 ઉત્સેચકો હોય છે. એક શ્લેષ્મ ગ્રંથિ, બીજું HCl ગ્રંથિ અને ત્રીજું પેપ્સિનોજન ગ્રંથિ. પેપ્સિનોજન ગ્રંથિમાંથી પેપ્સિન નીકળે છે, શ્લેષ્મ ગ્રંથિમાંથી શ્લેષ્મ નીકળે છે, HCl ગ્રંથિમાંથી HCl નીકળે છે. HCl એ ખોરાકને એસિડિક બનાવે છે અને ખોરાકને જલ્દીથી પાચિત થાય એવું કામ કરે છે. અને શ્લેષ્મ ગ્રંથિ તેમાંથી શ્લેષ્મ નીકળે છે. જ્યારે HClનો વધારે સ્ત્રાવ થાય છે ત્યારે જઠરની દિવાલોને નુકસાન પહોંચે છે. તે શ્લેષ્મ ગ્રંથિ એક એવું ચીકણું પદાર્થ છે જે અહીં ચોંટી જાય છે અને જઠરની દિવાલને નુકસાન પહોંચાડતી નથી. અને પેપ્સિનોજન ગ્રંથિ એ ખોરાકનું પ્રોટીનમાં રૂપાંતરણ કરે છે અને જ્યારે હવે અર્ધપાચિત ખોરાક બચે છે તે આ યુ આકારની નળી દ્વારા નાના આંતરડામાં આવે છે અને નાના આંતરડામાં આવે છે ત્યારે યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે. એ પિત્તરસ પિત્તાશયમાં ગ્રહણ થાય છે. પિત્તાશયમાં તે રહે છે. પછી તે પિત્તરસ નાના આંતરડામાં આવે છે અને આ સ્વાદુપિંડ છે. પીળા કલરનું સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નીકળે છે અને સ્વાદુરસ એ નાના આંતરડામાં આવે છે અને સ્વાદુરસના 3 ઉત્સેચકો છે, લાઇપેજ, ટ્રિપ્સિન અને ફેટી એસિડ અને ગ્લિસરોલ. આવી રીતે આખા આંતરડામાં સંપૂર્ણ પ્રમાણે ખોરાક પાચિત થાય છે અને તેનું ચરબીમાં રૂપાંતરણ થાય છે, પ્રોટીનમાં રૂપાંતરણ થાય છે અને કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતરણ થાય છે. અને જ્યારે અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં જઈને ત્યાં રસાંકુરોની સંખ્યા વધારે આવેલી હોય છે તે આંગળીના પ્રવર્તો જેવા હોય છે જે બચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરી લે છે અને તે મળ અને જે અર્ધપાચિત અને નકામો કચરો હોય છે તે મળદ્વાર અને મળાશય દ્વારા બહાર નીકળે છે અને જે પાચિત ખોરાકો હોય છે તે આપણા શરીરના અંગમાં ફેલાઈ જાય છે અને એટીપી પૂરા પાડે છે. થેન્ક યુ.